નમસ્કાર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના એફબી ટોક શોમાં આપ તમામ સર્વેનું સ્વાગત છે. આજે આપણે એક એવા ખૂબ સરસ અને જવાબદારી ભર્યા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ છે, જેમનો વિષય છે પેરેન્ટિંગ. બાળકોને માત્ર મોટા કરવા એ પેરેન્ટિંગ નથી, પરંતુ તેમને સાચા સંસ્કાર, પ્રેમ, વિશ્વાસ અને જીવન જીવવાની સાચી દિશા આપવી એ આપણું સાચું પેરેન્ટિંગ છે. સાચું ને? તો ચાલો આજે સમજીએ અને જાણીએ વધુ આ વિશે, પેરેન્ટિંગ વિશે. કહેવાય છે પેરેન્ટિંગ ઇઝ અ જર્ની ઓફ લવ, પેશન્સ એન્ડ લર્નિંગ ટુગેધર. તો આજે સાથે મળીને જાણીએ અને સમજીએ કે પેરેન્ટિંગ શું છે. આ વિશે માહિતી આપશે ડોક્ટર નીલ વાછાણી, જેઓ બાળરોગ અને નવજાત શિશુ નિષ્ણાંત છે અને MBBS MD પીડિયાટ્રિક્સ તેમજ ફેલોશિપ નિયોનેટોલોજિસ્ટના ફેલોશિપ લીધેલી છે. હવે બાળરોગ નિષ્ણાંત છે એટલે 12 વર્ષથી એમનો અનુભવ છે બાળકો સાથે રહેવાનો, અને માત્ર બાળકો જ નહીં, નવજાત શિશુ નહીં, પણ પેરેન્ટ્સ સાથે વાલીઓના પ્રશ્નો આવતા હોય, બાળકોના અમુક પ્રશ્નો હોય તો એ પણ એમને સમસ્યા ને આપે છે, સોલ્યુશન આપે છે અને માહિતી આપે છે. તો આજે આપણને પણ આ ખૂબ ઉપયોગી થશે. અને 12 વર્ષથી તેમની જ હોસ્પિટલ સ્વયં સંચાલિત બાળ ચિકિત્સા કરાવે છે, એમાં સર આપે છે, અને ક્રિસ્ટલ હોસ્પિટલ એમનું નામ છે. તો ક્રિસ્ટલ હોસ્પિટલમાં 12 વર્ષથી નિષ્ણાત એવા આપણે સરનું સ્વાગત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર મેડમ. હવે સર, સૌથી પહેલો પેરેન્ટિંગનો પ્રશ્ન આજે જો એમ હોય તો સૌથી પહેલો પ્રશ્ન સ્ક્રીન ટાઈમ અને ડિજિટલ અવેરનેસ. આપણે થોડા મોટા બાળકોની વાત લઈએ છીએ અત્યારે, પણ અત્યારે એ સૌથી મોટી સમસ્યા છે કે નાનું બાળક હજી તો 1-2 વર્ષનું થયું હોય ત્યાં તો એના હાથમાં મોબાઈલ આવી ગયો હોય. તો એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો બાળક આખો દિવસ ફોનમાં રહેતું હોય છે. એવા આપને પણ ઘણા બધા પેરેન્ટિંગને રિલેટેડ વાલીઓના પ્રશ્ન આવતા હશે. તો કેટલું સ્ક્રીન ટાઈમ છે એ સેફ ગણાય અને એને ઓછું કરવા માટે શું કરવું જોઈએ? યસ મેડમ, થેન્ક યુ ફોર ધ નાઇસ ઇન્ટ્રોડક્શન. સ્ક્રીન ટાઈમ અત્યારે પેરેન્ટ્સ માટે સૌથી મોટો ક્વેશ્ચન છે. જી. હવે મોબાઈલ્સ આપણી લાઈફમાં એટલા ઘૂસી ગયા છે કે કોઈ બચી નથી શકતું, એડલ્ટ્સ પણ નહીં અને બાળકો પણ નહીં. બિલકુલ. એટલે સ્ક્રીન ટાઈમ કેટલું હોવું જોઈએ, હવે રેસાઈ તો ફાઇનલ જ છે, પણ કેટલું હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો સૌથી પહેલી વાત કરીએ કે સ્ક્રીન ટાઈમ એટલે શું. સ્ક્રીન બાળકોને બે રીતે હોય છે, બરાબર ને? વન, જી સ્ક્રીન ટાઈમ એક છે એકેડેમિક પર્પસ માટે અને એક છે રિક્રિએશનલ વસ્તુ માટે. અચ્છા. એકેડેમિક પર્પસ એટલે હવે ભણવાનું જે છે એ પણ હવે મોટાભાગનું સ્ક્રીન ઉપર જ થઈ ગયું છે. જી. એનું આપણે અલગથી આપણે ડિસ્કશન કરશી. પ્રોબ્લેમ જે છે એ રિક્રિએશનલ ટાઈમનો છે, કે યુટ્યુબ આવે છે, ઇન્સ્ટાગ્રામ આવે છે, જે રીલ્સ આવે છે, અલગ અલગ ટાઈપના જે શોર્ટ વિડીયોઝ છે, હા. જે બાળકોનું દિમાગ ખરાબ કરે છે. ધીરે ધીરે કરતો અટેન્શન સ્પાન બહુ જ ઓછો થતો જાય છે. એટલે અત્યાર પૂરતું આપણે જે શોર્ટ વિડીયોઝ ઉપર જે બાળકોનું ધ્યાન વયું ગયું છે, એ ઇમરજન્સીમાં હરેક પેરેન્ટને એ ધ્યાન લેવું જોઈએ કે આ શોર્ટ વિડીયોઝ બંધ કરવા જોઈએ. બીજું, ડિજિટલ સ્ક્રીન ટાઈમ કેટલો હોવો જોઈએ, જો એ સ્પેસિફિક ચર્ચા કરવી હોય તો IAP પ્રમાણે, જે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ છે, એના પ્રમાણે 5 વર્ષ કરતા નાનું બાળક હોય તો 30 મિનિટ સુધી સ્ક્રીન ટાઈમ ચાલે, અને 5 વર્ષ કરતા મોટું હોય તો 1 વર્ષ જેટલો, 1 કલાક જેટલો સ્ક્રીન ટાઈમ ચાલે. પણ અગેન આપણા પ્રમાણે જેટલું ઓછું એટલું સારું. બાળકોને મોટા ભાગે જે શીખ મળતી હોય એ પેરેન્ટ્સમાંથી જ મળતી હોય. આપણે જેટલી સ્ક્રીન જોશી એટલીસ્ટ બાળકોની સામે, એટલા જ બાળકો આપણામાંથી જ શીખી અને પોતે પણ સ્ક્રીન જોશે. એટલે એક પેરેન્ટિંગ ટીપ સૌથી મોટી જો હું આપું તો જ્યારે બાળક આપણી સાથે હોય, બાળક જ્યારે આપણે જોતું હોય, ત્યારે આપણે બને ત્યાં સુધી મોબાઈલ ટચ ના કરવો. મોબાઈલ આપણે જોશી તો બાળકો એ જ શીખવાના છે. ફોર એક્ઝામ્પલ, મારે એક 7 વર્ષની ડોટર છે. અમારે ફિક્સ રાખ્યું છે કે એની હાજરીમાં હું ને મારા વાઈફ બંને કોઈ દિવસ મોબાઈલ જોતા નથી. અને એને એ વસ્તુ બહુ સારી રીતે અંદર એને સમજાઈ ગઈ છે કે હવે મોબાઈલ આપણે અડવાનો નથી હોતો, કારણ કે મારા પેરેન્ટ્સ નથી જોતા. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા પેરેન્ટ્સને એવી ટેવ હોય છે કે જમતા જમતા મોબાઈલ જુએ, તો એ સેમ વસ્તુ બાળક પણ કરવાનું જ છે. અને એ જ ફરિયાદ લઈને પેરેન્ટ્સ ઘણી વાર મારી પાસે આવે છે કે બાળકને જમતી વખતે મોબાઈલ જોઈએ જ છે. પણ એની ક્યાંકથી શીખવા મળે છે. મોટાભાગે કોઈ ફેમિલી મેમ્બર હોય છે એવું કે જેમાંથી એ બાળક જુએ છે ને શીખે છે.
હમ આપણે ફોર એક્ઝામ્પલ મોબાઈલ જુઓ છે તો એની હાજરીમાં નહીં, તમે બાળક સૂઈ જાય છે પછી તમે જુઓ, ક્યાંક આપણે કામ રહેતા હોય છે, આપણે મોબાઈલ વગર આપણે પણ નથી ચાલતું, કોઈકનું કમ્યુનિકેશન કરવું છે, એટલે વોટ વી કેન ડુ ઇઝ મિડલ ગ્રાઉન્ડ લેવાનું. હમ બાળક સામે છે, સાથે છે, તો યુ ગીવ ટાઈમ ટુ યોર ચાઇલ્ડ. બરાબર, તમે મોબાઈલ એટલીસ્ટ જ્યારે સૂતી વખતે એટલીસ્ટ રાતની 2 કલાક તમે પણ બંધ કરી દો, અને જે બેડ ટાઈમ જે છે એ બાળક સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો. અત્યારે બધાની લાઈફ એટલી બિઝી છે કે તમે પોતાના માટે તો ટાઈમ નથી જ, પણ બાળકો માટે પણ સાવ ટાઈમ હોતો નથી. એટલે વોટ યુ કેન ડુ ઇઝ કે લાસ્ટ 2 અવર્સ ઓફ બિફોર ગોઈંગ ટુ સ્લીપ તમે બાળકને આપો. એમાં તમે સ્ટોરીઝ કરો, તમે વાત કરો, બધું જ કરો, પણ એટલીસ્ટ સ્ક્રીન ટાઈમ બને એટલી ઓછી રાખી. જી. હવે ઘણી વખત એવું પણ થાય છે કે ફોન આપણે એક હેબિટ તો પાડી દીધી અને હેબિટ થઈ ગઈ બાળકોને, તો પછી બાળક છે એ ફોન ન મળે તો ટેન્ટ્રમ કરે છે, તો એના માટે શું કરવું જોઈએ? યસ, જે બાળકોને ટેવ પડી જાય છે ને, ઇટ્સ કાઇન્ડ ઓફ એન એડિક્શન. હવે એકવાર જ્યારે ફોનની આદત પડી ગઈ પછી છોડવી તો મુશ્કેલ છે, પણ હમ એટલીસ્ટ જ્યારે બાળકના હાથમાં ફોન હોય છે ત્યારે આપણે લેવો કઈ રીતે? તો હવે એના માટે આપણે એને તરત ના લઈ શકે. તમે તરત લઈ લો હાથમાંથી તો પછી બાળકને ટેન્ટ્રમ ચાલુ થઈ જશે. તો ઓકે. શું કરવાનું? એને ટાઈમર્સ આપવા પડે. ટાઈમર્સ એટલે કે હવે બેટા આ લાસ્ટ 5 મિનિટ્સ છે, હમ પછી વળી પાછી 2 મિનિટ થાય તો હવે બેટા લાસ્ટ 3 મિનિટ્સ, હવે બેટા લાસ્ટ 2 મિનિટ્સ, હવે લાસ્ટ મિનિટ છે. પછી આપણે લઈ અને પછી આપણે યુ ડાયવર્ટ ધ ચાઇલ્ડ ટુ સમ અધર એક્ટિવિટી. ખાલી તમને મોબાઈલ આપીને અદબ પાડીને બેસશે નહીં બાળક. એ એટલે જ. શું કરવાનું છે? તમારી પાસે એક એક્ટિવિટી રેડી હોવી જોઈએ કે હમ હવે આપણે બેડમિન્ટન રમવા જવાનું છે નીચે. એટલે તમે લાસ્ટ 2 મિનિટ્સ પછી ધેન યુ આર ગોઈંગ ટુ પ્લે ધીસ થિંગ આઉટસાઇડ. એવી રીતે તમારે ગાઈડ કરવું પડે. પણ તમે બોલીને ફરી ના શકો. તમે જેમ કીધું કે 2 મિનિટ, 1 મિનિટ, હવે ટાઈમ અપ, તો ટાઈમ અપ. તમે હજી એક્સટેન્ડ કરશો ને ટાઈમ, તો બાળકને એ પણ ટેવ પડી જશે. યસ. એટલે યુ ફોલો ધીસ ટેકનિક, પણ સામે યુ બી સ્ટ્રિક્ટ કે ભાઈ હવે 1 મિનિટ પૂરી એટલે પૂરી. હવે વી હેવ ટુ ડાયવર્ટ ધેમ ટુ સમ અધર ટોપિક. ઓકે. હવે સર, આપે અગાઉ કીધું એમ કે ઓનલાઈન ક્લાસ પણ અત્યારે જરૂરી બની ગયા છે અને હોય છે ઓનલાઈન ક્લાસીસ, તો આમાં આપણે ટોટલ સ્ક્રીન ટાઈમ છે એ કેટલું હોવું જોઈએ? કારણ કે જનરલી બાળકો યુઝ તો કરે જ છે મોબાઈલનો, પ્લસ પાછું ઓનલાઈન પણ આવે, એટલે વધારે સ્ક્રીન ટાઈમ થઈ જાય છે, તો એના માટે શું કરી શકાય? યસ, હવે છે ને અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી ખબર નહીં, હવે એજ્યુકેશન ધીરે ધીરે કરતું ડિજિટલ થાય છે, અને યસ. એકેડેમિક્સ છે એ મોટા ભાગના બધા પેપરલેસ થવા માંડ્યા છે અને હમ સ્ક્રીન પર થવા માંડ્યું છે. એટલે આઈડિયલી 5 યર્સ નીચે તો સાવ કાંઈ હોતું જ નથી ઓન ઓન સ્ક્રીન કાંઈ. 5 યર્સ પ્લસ એટલીસ્ટ 1 to maximum 2 અવર્સ ઓફ એકેડેમિક યુઝ આપણે અલાવ કરતા હોય છે. ઓકે. પણ પ્રોબ્લેમ એમાં એ બી થાય છે કે આઈ સ્ટ્રેનિંગ બહુ થાય છે. ફોર એક્ઝામ્પલ 2 અવર્સ કોન્સ્ટન્ટ કોઈ સ્ક્રીનમાં જોવે છે બાળક, ઇવન ફોર એકેડેમિક પર્પસીસ, હમ બાળકોને આંખ ડેમેજ થાય છે, માયોપિયા થાય છે, નંબર આવે છે, રાઈટ, આંખમાં બ્લરી વિઝન થાય છે, આંખને ઇરિટેશન થાય છે, રેડ આઈઝ થઈ જાય છે, વોટરી આઈઝ થાય છે, સો મેની મલ્ટિપલ ઇશ્યુઝ. બરાબર, તો એના માટે શું કરી શકીએ? એનો છે ને 20-20-20 રૂલ હોય છે. એટલે હર 20 મિનિટ્સ પછી 20 સેકન્ડ્સ માટે યુ હેવ ટુ લુક એટ અ ડિસ્ટન્સ ઓફ 20 ફીટ. એટલું ઓકે. જ જોવું હોય છે. હમ એટલે એઝ અ રૂલ વોટ યુ કેન ડુ ઇઝ કે 20 મિનિટ્સ થાય તો યુ ટેક અ બ્રેક અને બાળકને એક આટો મરાવી દો, એટલીસ્ટ ફોર મિનિમમ 2 મિનિટ્સ માટે. બરાબર ને? એટલે એની આંખને ડેમેજ થતી અટકાવે છે. આઈડિયલી ઓછું એ સારું. જે ટ્રેડિશનલ ઓર્થોડોક્સ ટેકનિક હતી જે બુક્સ વાળી, એ આઈ ફીલ હજી બેસ્ટ જ છે, પણ જમાના સાથે આપણે ચાલવું પડે, એટલે વી કેનોટ અવોઇડ ઇટ. હવે આપે કીધું, તો આ કેટલા વર્ષના બાળકો છે એને ફોન આપી શકાય? કારણ કે અત્યારે તો 1, 1.5, 2 વર્ષના બાળક થાય એના હાથમાં મોબાઈલ, યુટ્યુબ ને જે કંઈ પણ સોશિયલ મીડિયા કે જોવાતું હોય છે, અથવા તો એમાં વિડીયોમાં મજા લેતું હોય છે, અથવા ગેમ રમતું હોય છે, તો એને બાળકની કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? એટલે એનું કોઈ એવું માપદંડ છે, મેઝરમેન્ટ છે કે જેના લીધે એને મોબાઈલને આંખને વધારે નુકસાન ના કરી શકે? ગાઈડલાઇન્સ પ્રમાણે છે ને, જ્યાં સુધી ટીન્સમાં ના જાય ને ત્યાં સુધી પર્સનલ ફોન તો કોઈ દિવસ આપવાનો હોતો નથી. યસ યસ યસ. પર્સનલ ફોન કોઈ દિવસ નહીં. હમ 13 ટીન્સ પછી એટલા માટે કારણ કે ઘણીવાર બાળકોને ક્લાસીસ ચાલુ થઈ જતા હોય, એટલે બાળકોનો ઘણીવાર આપણે ટ્રેક રાખવો પડતો હોય છે, કે એને કોમ્યુનિકેટ કરવા માટે એક ફોન ખાલી દેતા હોય છે, સેફટી પર્પસ માટે ઘણીવાર આપતા હોય છે, રાઈટ. તો એ 13 યર્સ પછી આપણે આપી શકાય. પણ અગેન ધેર આર સો મેની થિંગ્સ આપણે એમાં કરી શકીએ. વન ઇઝ કે ખાલી કોલિંગ માટે મોબાઈલ આપવાનો છે, એટલે બાકી બધી એપ્લિકેશન્સ આપણે લોક રાખવાની,
ખાલી તમારે જો બાળકને લોકેશન જોવું હોય તો લોકેશન ઓન રાખવાનું, પ્લસ ઉપરથી ખાલી તમારે ફોન કોલ માટે આવે જાય એના માટે. બાકી પર્સનલ ફોન એબ્સોલ્યુટલી નહીં અન્ટિલ દે ગો ઇન ટુ કોલેજીસ. હવે સર આપણે સ્ક્રીન ટાઈમ અને ડિજિટલ અવેરનેસની વાત કરી જે ખરેખર આજે મુખ્ય મુદ્દો કહી શકાય, પણ સાથે ન્યુટ્રિશન અને જંક ફૂડ ઓબેસિટી આજે વધી રહ્યું છે, ઓબેસિટીનું પ્રમાણ બાળકોમાં. જેમ ડિજિટલ અવેરનેસની જરૂર છે એવી રીતે ન્યુટ્રિશનની અને ઓબેઝ ન થાય બાળકો એના માટે પણ ખાસ જરૂરી છે. તો બાળક છે એ જનરલી ખાતું નથી એવા પ્રશ્નો આવે છે પેરેન્ટ્સના, કે જે ખરેખર યોગ્ય જેને ખાવાનું છે એ નથી ખાતું, પણ તમે એને બિસ્કિટ કે એવું ન્યુટ્રિશન નથી મળતું કે એવું બધું જંક ફૂડ છે એ બધું ખાય છે, તો એના માટે પ્રોપર ગાઈડલાઈન શું? બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારના બધા જ બાળકો માટે, બધા પેરેન્ટ્સ માટે. અને ઓલમોસ્ટ 10માંથી જે 7-8 પેરેન્ટ્સ મને એ જ ઉપડીમાં ફરિયાદ કરતા હોય છે કે મારું બાળક જમતું જ નથી. એટલે અગેન અ વેરી કોમન પ્રોબ્લેમ. પેરેન્ટિંગ આમ તો છે ને ઇટ્સ વેરી ટફ, યસ. પણ અમુક ટિપ્સ તમે સિમ્પલ ફોલો કરો ને તો પેરેન્ટિંગ બીકમ્સ મચ ઇઝીયર. ફોર એક્ઝામ્પલ તમને બાળક છે ને મોટા ભાગે મિમિક કરતા હોય છે. મિમિક એટલે વાંદરા જેવો હોય છે, આપણે જેમ કરતા હોય ને એમ કર્યા રાખે છે. એ આપણે પહેલા વાત થઈ. એટલે યુઝ્યુઅલી જ્યારે પેરેન્ટ્સ કે મધર મને એમ કહે છે કે મારું બાળક ફ્રૂટ નથી ખાતું, તો મારો પહેલો પ્રશ્ન એમને એમ જ હોય છે કે તમે ફ્રૂટ ખાવ છો? તો મમ્મી કે ના હું તો નથી ખાતી, કોક વાર યાદ આવે તો ખાઈને. મેં કીધું એમ નહીં કરવાનું. તમારે જે બાળકમાં તમારે આશા રાખવી છે, જે તમારે શીખવાડવું છે, પોતે તમારે પહેલા ફોલો કરવું પડશે. ફોર એક્ઝામ્પલ તમારે બાળક ફ્રૂટ નથી ખાતું, તમારે ફ્રૂટ ખાતું કરવું છે, તો શું કરવાનું? રોજ 4 વાગે બાળકની સામે બેસી અને આપણે ફ્રૂટ ખાવાનું. એવું તમે 21 દિવસ કરશો એટલે 22મા દિવસે બાળક આપમેળે તમારી પાસેથી લઈ લેશે ફ્રૂટ કે મારે ખાવું છે, લાવો જી. રાઈટ? જે બાળક રોટલી નથી ખાતું એ તમે બેસીને એને ટાઈમ આપો. ફોર્સફુલ, જો પેલી વસ્તુ ફોર્સ નહીં કરવાનું બાળકને. બરાબર? તમે ફોર્સ ફીડિંગ, તમે થાળી લઈને પાછળ દોડ્યા રાખશો તો પછી કોઈ દિવસ ભેગું થવાનું નથી. એને ઉલટાની નેગેટિવિટી ડેવલપ થઈ જશે, એટલે ખાવાથી એને નફરત થશે અને એ સાયકલમાં સલવાઈ જશે બાળક. ઉલટાનું તમારે એન્કરેજ કરવાનું છે. ફિક્સ ટાઈમ રાખવાનું ઓલવેઝ, કે આ ટાઈમે ભોજન મળશે. ઇનડેફિનેટલી સ્નેક ટાઈમ હોય નહીં કોઈ દિવસ. એટલે ગમે ત્યારે વચ્ચે હાલતા જાય ને ચાલો નાસ્તા કરતા જાય એવું નહીં, કે ભૂખ લાગી ત્યારે ખાઈ લઈ એવું બી નહીં. બરાબર ને? આપણે ડિસિપ્લિન વેમાં એનું શેડ્યુલ આખું સેટ કરવાનું છે. યસ, બાળકને ભૂખ્યું નથી રાખવાનું, પણ સવારથી ઉઠી અને સાંજ સુધીમાં જો બાળક નાનું હોય તો આપણે 5 મીલ્સ સેટ કરતા હોય. થોડુંક મોટું હોય મે બી અરાઉન્ડ 5 to 10 તો પછી 4 મીલ્સ જેવું, 10 પછી 3 મીલ્સ ચાલે. પણ એ મીલ્સ વચ્ચેના ટાઈમમાં સ્નેકિંગ નહીં. એટલે જે પેકેટ ફૂડ લે છે એ બધું લે છે તો બાળકને ભૂખ મરી જાય છે. અને જે જમવાના ટાઈમે જે એકચ્યુઅલી ભોજન લેવાનું હોય છે એ લઈ શકતું નથી. એટલે સ્નેક ટાઈમ બંધ, ફિક્સ જમવાના ટાઈમ કરશે, અને જે ખવડાવવું છે એ આપણે પોતે ઇન્ટિગ્રેટ કરશે. બીજી વસ્તુ, ઘણીવાર પ્રેઝન્ટેશન, બરાબર? એટલે ફોર એક્ઝામ્પલ વેજીટેબલ્સ કોઈ બાળક ખાતું નથી, તો તમે આપણે રોટલી હોય કે પરાઠું હોય એમાં તમે વેજીટેબલ્સ અંદર નાખી, અંદર થોડોક સોસ નાખી અને ચીઝ ખમણી અને ફ્રેન્કી જેવું કરી આપો. અને યુ નેમ ઇટ ફ્રેન્કી છે કે ચીઝ ફ્રેન્કી છે, ભલે ને અંદર વેજીટેબલ્સ જ જાય, પણ ઘણીવાર નેમિંગ અને ધ વે ઓફ પ્રેઝન્ટેશન ઓલ્સો મેક્સ ડિફરન્સ. ઘણીવાર તમે ભાખરી ખવડાવી છે ને ભાખરી નથી ખાવી, તો એને કંઈક આમ મિકી માઉસ જેવું કંઈક આમ શેપ કરી દો તો એ ચાલે. તમે સ્ટાર શેપમાં તમે રોટલી કરી દો તો બી એને મજા આવે. એનું એક્સાઇટમેન્ટ રહેવું જોઈએ, એને કંઈક નવું જોઈએ. એક ને એક વસ્તુથી એને બોર થાય. એટલે ઘણી બધી ટિપ્સ તમે ફોલો કરી શકો જેનાથી બાળક જમવા માંડે. પણ મેઇનલી તમારે ચાલુ કરવાનું છે, પછી બાળક ચાલુ કરે. હા, આપણે જેમ કીધું ને કે ફોન ના આપો ત્યાં સુધી એ ખાતું નથી, તો બેટર છે કે આવા ક્રિએટિવિટી કરવાથી બાળક છે એ એન્કરેજ થાય ખાવા માટે, અને જરૂરી છે. હવે આપણા દેશમાં સૌથી વધારે અત્યારે ઓબેસ છે, ખાસ કરીને ચાઇલ્ડહુડ ઓબેસિટી છે, એનું પ્રમાણ વધતું જાય છે. તો કેટલું સિરિયસ છે અને એને કેટલું સિરિયસલી લેવું જોઈએ આજના પેરેન્ટ્સે બાળકો માટે? યસ, અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં છે ને બંને સ્પેક્ટ્રમ ખરાબ છે. જેને ફૂડ પ્રોપર મળતું નથી એ બેચારા બાળકો ઘણા બધા અંડરવેટ છે, અને જેને ફૂડ મળે છે એ ખાઈને થાકતા નથી, અને ન્યુટ્રિશિયસ ફૂડ મળતું નથી. એટલે ધેર ઇઝ નો પ્રોપર ગાઈડન્સ ઓફ વોટ ઇઝ ન્યુટ્રિશન. ફિઝિકલી જે ચાઇલ્ડહુડ સમયે જે જંક ફૂડ ખાઈને બાળકો ઓબીઝ થઈ જાય છે, એ જ વસ્તુ આગળ જતા એડલ્ટહુડમાં બાળકોને હેરાન પણ કરે છે. ગિલ્ટ એવો થાય છે, એનું મેટાબોલિઝમને અફેક્ટ થાય છે.
અને જી. એને કારણે જે એડલ્ટહુડમાં આજની સમયે આપણે ડાયાબિટીસ જોઈએ છીએ, બ્લડ હમ પ્રેશરની સમસ્યાઓ જોઈએ છીએ, હમ કોલેસ્ટ્રોલ જોઈએ છીએ, હમ હાઇપરટેન્શન જોઈએ છીએ, કાર્ડિયોસ્ક્યુલર ઇશ્યુઝ જોઈએ છીએ, એ બધા જ ઇશ્યુઝ આગળ જતા વધે છે. હમ એટલે આપણા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બાળક નાનું છે ત્યારે જ એને આપણે સમજાવી કે સાચું ન્યુટ્રિશન શું છે, પ્રોટીન શું છે, કાર્બોહાઈડ્રેટ શું છે, વિટામિન શું છે, મિનરલ શું છે, અને હમ એ પ્રમાણે જ એમને ગાઈડ કરીએ. હમ હવે આ ઓબેસિટી છે એ વધતી જાય છે, બાળકોમાં વધતી જાય છે અને એના લીધે વધારે રોગો પણ આવે છે આજે. તો જંક ફૂડ છે એમાં બાળક એવું નથી કે જંક ફૂડથી સાવ દૂર હોય, પણ શું કમ્પ્લીટલી બંધ કરવું છે એ જરૂરી છે? કમ્પ્લીટલી છે ને, થઈ જતું હોય તો સારું, પણ આઈડિયલી આપણે કરી નથી શકતા. એટલે પ્રોબ્લેમ ના પાડીએ તો વધારે મન ખેંચાય એવું છે. ના ના પાડી તો મન વધારે થાય. યસ. એટલે છે ને, હંમેશા 100% રિસ્ટ્રિક્શનમાં કોઈ ટેકનિક કોઈ દિવસ ફોલો થતી જ નથી. ટ્રુ. વી ઓલવેઝ હેવ ટુ ઓફર ધેમ ઓલ્ટરનેટિવ્સ. હમ. અને તમે જે જંક ફૂડ છે એને તમે ટાઈમ રિસ્ટ્રિક્ટેડ કરી શકો. ફોર યસ. એક્ઝામ્પલ, આઈસ્ક્રીમ ખાવું છે તો બેટા તને એવરી એવરી સન્ડે કે એવરી ઓલ્ટરનેટ સન્ડે તને આઈસ્ક્રીમ મળશે. હમ. અત્યારે ઉનાળો ફૂલ રાજકોટમાં છે, બધાને ગોલા ખાવાની ઈચ્છા થાય જ. તો એવરી ડે યુ કેનોટ ઈટ ગોલા, યસ. બરાબર? વન્સ ઇન અ આપણે બી એમ જાતા હોય, પણ વન્સ ઇન અ વીક ઇઝ ફાઇન. હમ. મેગી ખાવાની ઈચ્છા થાય છે, આપણે મોટા થયા જ છીએ મેગી ખાઈ ખાઈને. તો એવરી ડે ઇઝ નોટ રેકમેન્ડેડ. એટલે હરેક વસ્તુમાં લિમિટ રાખવી પડે, લિમિટ સેટ કરવી પડે. હમ. આઈડિયલી 80 થી 90% તમારું ન્યુટ્રિશિયસ આહાર હોવો જોઈએ, અને હમ. 10%માં તમે જંક ફૂડ ખાવ તો આપણે હજી ચાલે. 100% બંધ કરી નાખીને તો જે દિવસે ખાવાનું ચાલુ કરશે, અથવા પડીકું જે દિવસે હાથમાં આવ્યું ત્યારે નુકસાની જ્યાં સુધી પૂરું થયું ત્યાં સુધી. સાચી વાત છે. એટલે સાવ ઝટવી નહીં લેવાનું, થોડું થોડું દેવું પડે. હમ. હવે આપણે જંક ફૂડ સાથે વાત કરીએ સોફ્ટ ડ્રિંક્સની, તો એ પણ સમસ્યા વધતી જાય છે. પણ જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંકની સાથે જે અમુક પેરેન્ટ્સ હોય છે એ ન્યુટ્રિશન બાબતે ઘણા બધા અવેર હોય છે, જાગૃત હોય છે. તો એમને એમ થાય છે કે બાળકોને આપણે સપ્લિમેન્ટ કે પછી હેલ્થ ડ્રિંક્સ આપીએ તો એ આપવું કેટલું હિતાવહ છે, કેટલું જરૂરી છે, આવશ્યક છે? યસ, મોટા ભાગના હવે માર્કેટિંગ એટલું થઈ ગયું છે કે ઘણા બધા સોફ્ટ ડ્રિંક્સ છે અને હેલ્થ ડ્રિંક્સ છે કે જે માર્કેટમાં છે, અને દે આર માર્કેટિંગ એઝ લાઈક કે આનાથી હાઇટ વધે ને આનાથી વેટ વધે ને. યસ. યસ. Those are all most of the marketing gimmicks probably. હમ. What we should see is actually the contents, કે કન્ટેન્ટ કેટલું છે. અને મોટા ભાગના હેલ્થ ડ્રિંક્સમાં, સો કોલ્ડ હેલ્થ ડ્રિંક્સમાં શુગર નો ઇન્ટેક બહુ જ હોય છે, શુગર બહુ જ હોય છે. અચ્છા. એક સર્વિંગમાં ઘણીવાર 7 થી 8 ગ્રામ શુગર જાય છે, વિચ બીકમ્સ વેરી ડેન્જરસ. હમ. બરાબર ને? એટલે આઈ નોટ રેકમેન્ડ કે કોઈ પેકેટ એવી રીતે લઈએ, કન્ઝ્યુમ કરે હમ. ફોર પ્રોટીન્સ કે હેલ્થ માટે કે હાઇટ માટે. ઇન્સ્ટેડ વોટ યુ કેન ડુ ઇઝ કે તમે નેચરલ સોર્સિસ ઓફ પ્રોટીન્સ ગોતો. ફોર હમ. એક્ઝામ્પલ, પ્રોટીન જોઈએ જ છે તો હમ. પ્રોટીન મિલ્કમાં મળે છે, હમ. કર્ડમાં મળે છે, કઠોળમાં મળે છે, પલ્સીસ છે, એગ્સ કોઈ ખાતા હોય તો એમાંથી મળે છે, સ્પ્રાઉટ્સ છે, રાઈટ? તો સો મેની નેચરલ સોર્સિસ ઓફ પ્રોટીન્સ. હમ. તમારે આયરન જોઈએ છે તો ગ્રીન લીફી વેજીટેબલ્સ તમારે અતિશય ખાવાના છે. જેગરી છે, ડેટ્સ છે, લીલોતરી તો હરેક બાળકોની બુકમાં, હરેક પીડિયાટ્રિક બુકમાં લખ્યું છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ. એમાં ઓલ કાઇન્ડ ઓફ આયરન, મલ્ટીવિટામિન, ન્યુટ્રિશન બધું જ મળવાનું છે. હમ. તમારે મલ્ટીવિટામિન્સ જોઈએ છે, તમારી ઇમ્યુનિટી વધારે જોઈએ છે, તમે ફ્રૂટ્સ ખાઓ, ડ્રાય ફ્રૂટ્સ ખાઓ, રાઈટ? એટલે તમારે જે આડાહોડા આપણે પેકેટ્સ ગોતીએ છીએ એને બદલે યુ ગીવ ધેમ ઓલ્ટરનેટિવ હેલ્ધી ઓપ્શન્સ કે જે કન્ઝ્યુમ કરે. એને હમ. પણ તમે એન્કરેજ કરો, એને તમે પણ કન્ઝ્યુમ કરો, અને બાળકને નેચરલી એની લાઈફસ્ટાઈલમાં નાખો. એટલે એના માટે એને ડિફિકલ્ટ ટાસ્ક ના લાગવું જોઈએ. ઇટ શુડ બીકમ અ રૂટીન ફોર ધેમ. હમ. એટલે સપ્લિમેન્ટની જરૂરિયાત હોય તમારા આપના રેકમેન્ડથી કે પીડિયાટ્રિશિયન કોઈ ગાઈડ કરે તો જરૂરી છે, અધરવાઇઝ તો એને રેગ્યુલર ફૂડમાંથી જ બધું ન્યુટ્રિશન્સને મળી જાય છે, બરોબર ને? યસ. હવે સર આપણે હેલ્થ વિશે વાત કરી, અને સ્ક્રીન ટાઈમ એટલે ડિજિટલ હેલ્થ વિશે વાત કરી, ફિઝિકલ હેલ્થ વિશે વાત કરી. હવે આપણે કોમન અને જનરલી ઇલનેસ અને મેડિકલ જે કન્સર્ન છે કે વારે વારે પેરેન્ટ્સ ડરી જતું હોય નાનું બાળક હોય ત્યારે કે તાવ આવે અથવા માથું દુખ્યા કરે છે, તો એના સિમ્ટમ્સ શું હોઈ શકે? ઘણી વાર એવા નાના સિમ્ટમ્સ કે માથું દુખે છે કે આંખના ચશ્માના નંબર હોવા જોઈએ, અને પછી ચેકઅપ થાય. તો એવા નાના નાના સિમ્ટમ્સમાં ક્યારેક પેરેન્ટ્સ છે એને ખબર નથી પડતી ને ક્યારેક ઘણી વાત વધી જાય છે. તો નાના એવા આપણે વાત કરી કે તાવ આવે તો બાળકને પેરાસિટામોલ તરત કે ને કે ઘર વૈદું થઈ જાય ક્યારેક પેરેન્ટ્સ કે આપી દે કે અમે ખાઈએ છીએ ને તમે ખાઈ લો. તો એ હિતાવહ છે કે પછી ડોક્ટર પાસે એને લઈ જવું જોઈએ? યસ.
અમુક મેડિકેશન્સ છે ને આપણી પાસે હંમેશા હોવી જ જોઈએ, બરાબર ને? જેમ કે પેરાસ્ટેમોલ, વિચ ઇઝ વેરી બેઝિક. હમ મારા મોટાભાગના પેશન્ટ્સને હું સલાહ આપું છું કે અમુક અમુક દવાઓ સાથે રાખવી ફોર ઇમરજન્સી, હમ બરાબર છે? કે પેરાસ્ટેમોલ છે, પેરાસ્ટેમોલથી તાવ ન ઉતરે તો હમ આઇબુપ્રોફેન કે આઇબુપ્રોફેન છે, હમ તમારી પાસે ઉલટીની દવા છે, તાવની દવા છે, પેટના દુખાવાની દવા છે, અમુક અમુક દવાઓ આપણે ભેગી રાખી શકાય. હમ પેરાસ્ટેમોલ યસ, કારણ કે વેરી કોમન ફીવર ગમે ત્યારે આવે છે, કોઈને ટપાલ લખીને આવતા નથી. રાત્રે 3 વાગે પણ બાળકને તાવ આવી શકે છે. હમ ઘણીવાર તાવ અતિશય ચડવા માંડે છે તો પેરાસ્ટેમોલ આપવી બહુ જ જરૂરી બને છે, નતર તાવની આંચકી પણ બાળકોને કોકર આવી જાય છે. ઓ એટલા માટે આપણે ખાસ હંમેશા ટેમ્પરેચર ચાર્ટિંગ કરવાનું. એટલે હમ જ્યારે તાવ ચડે છે, ફોર એક્ઝામ્પલ 102 નો તાવ આવી ગયો તો તમારે તરત જ ડોક્ટર પાસે ભાગવાની જરૂર નથી. તમે હમ બાળકનો તાવ માપો, પેરાસ્ટેમોલની દવા એની વજન એની ઉંમર પ્રમાણે આપો, હા પૂરતું મૂકો, તાવ ઉતરી જાય પછી ધેન યુ કેન ગો ટુ અ ડોક્ટર. અચ્છા યસ, બાળકની ક્લિનિકલ એક્ટિવિટી પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તાવ છે અને બાળક રમે છે, જમે છે, સૂવે છે, બધા કામ કરે છે તો પેનિક કંઈ થવાની જરૂર નથી. પણ એટ ધ સેમ ટાઈમ તાવ છે, સાથે સાથે બાળક સૂતું રહે છે, લથાર્જિક રહે છે, કાંઈ જમતું નથી, યુરિન આઉટપુટ ઓછું થઈ ગયું છે, અથવા તો તાવની સાથે આંચકી અથવા તો એના બિહેવિયરલ ઇસ્યુઝ ક્યાંક ભેગા થયા તો આપણે દોડીને ડોક્ટરને દેખાડવું પડે. બરોબર. એટલે તાવ આવે ત્યારે પેરાસિટામોલ એમને નહીં, પણ બાળકના વજન અને એના માપ પ્રમાણે પણ આપવું જરૂરી છે. યસ. એટલે પેરેન્ટ્સ એટલા સજગ રહેવા જોઈએ કે જેનાથી વધુ તકલીફ ના થઈ શકે. હવે એવી જ રીતે એન્ટીબાયોટિક્સ છે, એના વિશે આપનું શું કહેવું છે, કે આપવા જોઈએ કે ના આપવા જોઈએ? યસ, એન્ટીબાયોટિક્સ બે રીતે વસ્તુ છે, બરાબર? ઇન્ફેક્શન્સ ગમે ત્યારે થાય ત્યારે હમ બ્રોડલી જ્યારે ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ, બરાબર? એક છે વાયરલ સ્પેક્ટ્રમ, બીજું છે બેક્ટેરિયલ સ્પેક્ટ્રમ, બરાબર ને? હમ જે વાયરલ હોય, જે આપણે સામાન્ય વાયરલ આપણે કહીએ, એમાં કોઈ એન્ટીબાયોટિક્સની જરૂર હોતી નથી. જે કોમન કોલ્ડ વાયરસ છે, હમ કોવિડ કેમ એક ટાઈપનો વાયરસ છે જેમાં એક ટાઈપની એન્ટીબાયોટિક્સ આપણે લઈએ તો કાંઈ ફાયદો થવાનો નથી. એમ ઓલમોસ્ટ 60 to 70% ડિઝીઝ જે થાય છે જેની કારણે બાળકોને તાવ રહે છે, એમાં એન્ટીબાયોટિક્સની જરૂર હોતી નથી. પણ સાથે સાથે ઇન્ડિયા છે અને અહીંયા બેક્ટેરિયાનો લોડ બહુ વધારે છે, તો આપણે 20 થી 30% કેસીસમાં એન્ટીબાયોટિક્સ દેવી પણ હોતી હોય છે, રાઈટ? અને એના લક્ષણો હોતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ગળામાં કંઈ ઇન્ફેક્શન છે, કે કાકડામાં ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ છે, કફ બાળકને એ પ્રમાણે થઈ ગયો છે, પેટનું ઇન્ફેક્શન છે, યુરિનનું ઇન્ફેક્શન છે, તો એ પ્રમાણે એન્ટીબાયોટિક હોતી હોય છે. એન્ટીબાયોટિક જનરલ કોઈ દિવસ હોતી નથી કે ચાલો બાળકને તાવ આવ્યો તો ચાલો એન્ટીબાયોટિક આપણે લઈ લીધી. એટલે એન્ટીબાયોટિક ઘણી જરૂરી છે, પણ આપણે ઘર બેઠા લઈ ના શકાય. એના માટે પ્રોપર ડોક્ટરની હંમેશા સલાહ લેવી, બાળકને એક્ઝામિન કરાવવું, બાળકને પૂછવું કે આમાં ઇન્ફેક્શન ક્યાં છે અને આપણે કઈ એન્ટીબાયોટિક આપીએ છીએ. એટલે સ્પેસિફિક બીમારી માટે સ્પેસિફિક એન્ટીબાયોટિક લઈએ, કોર્સ કમ્પ્લીટ કરીએ. એન્ટીબાયોટિક્સ તમે રૂટીનમાં જ્યારે વાપરવાનું ચાલુ કરી દઈએ છીએ અને કોર્સ સારું થઈ જાય ત્યારે ઘણા પેરેન્ટ્સની આદત હોય છે કે 2 દિવસ 3 દિવસ એન્ટીબાયોટિક લઈને પાછું બાળક સારું થઈ ગયું તો એન્ટીબાયોટિક બંધ કરે, તો આગળ જતા એનું રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે અને એ રેઝિસ્ટન્સને કારણે આગળ જતા એ જ દવા એના ઉપર કામ કરતી નથી. એટલે ડોક્ટર જ્યારે આપે ત્યારે કોર્સ આપણો કમ્પ્લીટ કરવો. અમુક પેરેન્ટ્સ ડિમાન્ડ કરે છે એન્ટીબાયોટિક્સની કે લાસ્ટ ટાઈમ તમે ઓલી જે પાવડર વાળી દવા આવી હતી ફ્રીજમાં રાખવાની, એ બહુ સારી હતી ને બહુ અસર નથી તાવ તમારો ફટાફટ અમારો ઉતરી ગયો હતો. એટલે જે ડિમાન્ડ કરે છે ને એ પણ આઈડિયલી ના કરવી. એ ડિસિઝન તમે ડોક્ટર ઉપર ખાલી છોડી દો કે એન્ટીબાયોટિક દેવી છે કે નથી દેવી. પણ એટ ધ સેમ ટાઈમ અમુક પેરેન્ટ્સ એવા પણ હોય છે કે જે સાવ અગેન્સ્ટ હોય છે કે એન્ટીબાયોટિક મારા દેવી જ નથી, જ્યારે એકચ્યુઅલી ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે કે ભાઈ આને લેવાની જરૂર છે. એ પણ ખોટું છે. એમાં ઘણીવાર બીમારી આગળ જતા વધી જાય છે અને બાળકની તબિયત ખરાબ થાય છે અને આગળ જતા અમારે એડમિટ પણ કરવું પડતું હોય છે. એટલે એન્ટીબાયોટિક એવો પ્રશ્ન છે કે જે તમારે હંમેશા ડોક્ટરના ઉપર રાખવું જોઈએ. એ ઓવર ધ કાઉન્ટર મેડિકેશન કરવાની વસ્તુ નથી. હવે સર, જેવી રીતે એન્ટીબાયોટિક્સ છે, પેરાસિટામોલ આપણે વાત કરી, એવી રીતે વેક્સિન છે, એમાં પણ ઘણા વાલીઓને પેરેન્ટ્સને પ્રશ્નો હોય છે કે વેક્સિન કરાવવી કે નહીં. પહેલા તો નાનું બાળક હોય ત્યારથી ક્યાં સુધી કરાવવી, કેટલી કરાવવી, અને વધારે જરૂરિયાત છે કે નહીં. તો એના વિશે થોડી ગાઈડલાઈન આપો કે ખરેખર જરૂરી છે તો કેટલી છે, અને વધારે કઈ પ્રકારની વેક્સિન કરાવી શકાય, કેટલી વધારે જરૂરિયાત છે. આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ માટે વી શુડ બી થેન્કફુલ કે ઘણી બધી વેક્સિન્સ આપણા બધા જ બાળકોને ફ્રીમાં આપે છે ગવર્મેન્ટ, બરાબર ને? એમાં મોટા ભાગની ગંભીર બીમારીઓ તો આવી જ જાય છે. પણ હજી કેટલી બધી વેક્સિન્સ છે કે જે હજી ગવર્મેન્ટ ફ્રીમાં આપણે આપી નથી શકતી, કારણ કે ઘણો કોસ્ટ એમનો હોય છે.
હમ. જે આપણે ઓપ્શનલ વેક્સિન નામે આપણે ઓળખાય છે. હા. હવે એ ઓપ્શનલ વેક્સિન છે ખરા, પણ બહુ જ ઇફેક્ટિવ અને જરૂરી છે. હમ. ફોર એક્ઝામ્પલ, એચપીવી કરીને વેક્સિન છે, હમ. બરાબર? જે એચપીવી વાયરસ માટેની છે. સર્વાઇકલ કેન્સર માટે બેઝિકલી એ પ્રોટેક્શન આપે છે સર્વાઇકલ કેન્સરનું, જે હમ. આપણે યુઝ્યુઅલી 10 વર્ષથી 15 વર્ષની છોકરીઓ માટે, ગર્લ્સ માટે આપણે આપતા હોય છીએ. હા. હા. હવે એની કોસ્ટ વધારે હોય છે, યસ. બરાબર ને? 3 થી 4 હજાર રૂપિયાની વેક્સિન ઘણી વાર આવતી હોય છે. ઓકે. અગર જો આપને અફોર્ડિંગ કઈ ઇસ્યુ ના રહેતો હોય તો દઈએ તો બહુ જ સારું રહે. હમ. ફ્લૂ વેક્સિન છે ફોર એક્ઝામ્પલ, જે H1N1 અથવા તો સ્વાઇન ફ્લૂ નામે જે આપણે વાયરસ ઓળખીએ છીએ એની પણ વેક્સિન આવે છે. હવે એ પણ વેક્સિનનું કોસ્ટ બેસે, પણ અગર જો એ ના આપીએ અને વાયરસ થાય તો જ બાળકને હેરાનગતિ થાય, બાળકને દાખલ કરવું પડે, બાળકને 4-5 દિવસ દાખલ કરીને ટ્રીટમેન્ટ કરી, એનો જે ખર્ચો થાય એના કરતાં વેક્સિનનો આપણે સસ્તામાં પતી જાય. જી. એટલે જ્યારે પોસાય એવું લાગતું હોય ત્યારે ઓપ્શનલ વેક્સિન પણ દેવી જરૂરી છે. બીજી હમ. ઘણી બધી છે, જેમ કે ટાઇફોઇડ છે. હમ. ટાઇફોઇડ સામાન્ય રોગ છે જેની વેક્સિન આવે છે, પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે ભાઈ આ વેક્સિન પણ દેવાની હોય છે કરીને, પણ એ દઈએ તો સારું રહે છે. હેપેટાઇટિસ એ કરીને વાયરસ છે, જે આપણો કમળો કહીએ, બરાબર? હા. જેમાં આંખું પીળી થઈ જાય છે, પેટમાં દુખાવો રહે છે, ઉલટી થાય છે, બાળક કંઈ ખાઈ નથી શકતું, મહિના દિવસ સુધી ચાલે છે. હવે એની પણ એક સિંગલ ડોઝ વેક્સિન આવે. હવે હમ. એ જ વેક્સિન આપણે લઈ લઈએ તો બી ઘણીવાર બાળકને એ બીમારીથી આપણે સેફટી નેટ આપીએ છીએ, જી. પણ એ અવેરનેસ ઘણીવાર હોતી નથી. એટલે હમ. આઈ રેકમેન્ડ કે જો ઓપ્શનલ વેક્સિન્સ લઈ શકાતું હોય તો ઓલવેઝ બેટર. હમ. એટલે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસીએ, પણ જ્યાં ખરેખર જરૂરિયાત છે કે આવું ન થાય એના માટે આપણે પહેલેથી પ્રિપેર કરીએ અને બાળકને આપીએ તો એ વધુ હિતાવહ છે, બરોબર ને? યસ. હવે એવી જ રીતે બાળકને ઘણી વખત ઠંડી લાગે, કફ થાય, અને ઘણી વખત એમની ઇમ્યુનિટી વીક હોય છે, આમ જન્મથી જ વીક હોય, એના હમ. જન્મથી જ આમ કહીએ ને કે વારે વારે બીમાર પડતું હોય, તો એના માટે શું કરી શકાય? એના માટે કોઈ દવાની જરૂર છે, ન્યુટ્રિશનની જરૂર છે, કે કોઈ એવી વસ્તુની જરૂર છે કે ગાઈડલાઈનની જરૂર છે? એના વિશે કહ્યું. યસ, ઇમ્યુનિટી છે ને એ બહુ સિમ્પલ ઓલો ટોપિક નથી કે ચાલો, અથવા તો એની સિમ્પલ કોઈ દવા નથી કે ચાલો આ 5 ml રોજ એકવાર આપે એટલે ઇમ્યુનિટી આપણી બૂસ્ટઅપ થઈ ગઈ. અને જો કોઈ એવા ડોક્ટર કોઈ એવી કોઈ દવા બનાવી શકતા હોય તો એ વસ્તુ અત્યારે ખોટી રીતે માર્કેટ થાય છે. ઇમ્યુનિટી ઇઝ લાઈક કે બંને રીતે કામ કરવી જોઈએ, બરાબર? વન ઇઝ કે એક્સટર્નલ ઇમ્યુનિટી આપણે કહીએ, અને True. વન ઇન્ટરનલ ઇમ્યુનિટી કહીએ કહીએ, હમ. બરાબર ને? હવે એક્સટર્નલી આપણે બેઝિકલી બાળકને બીમાર થવા નથી દેવું. તો હમ. બહાર, મોટા ભાગની બીમારી તો બહારથી જ આવે છે. તો યસ. એ બીમારી આપણે કઈ રીતે આપણે રોકવી શકાય? યસ. નંબર 1 છે હાઇજીન અને ચોખ્ખાઈ, હમ. બરાબર? સિમ્પલ સ્ટેપ્સ લેવાના છે. દિવસમાં 2 વાર, એટલીસ્ટ 2 વાર બાળકોને બ્રશ કરાવવાનું છે, સવારે અને સાંજના. ઘણા મોટા ભાગના 80% ઓફ ધ પેરેન્ટ્સ ખાલી સવારના જ બ્રશ કરાવે છે, સાંજના તો કોઈ કરાવતું જ નથી. હમ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ, જે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ થાય છે, દાંત સ્ત્રોતના જે પ્રોબ્લેમ્સ થાય છે, એ ઓહો. મોટા ભાગના રાત્રે સુતા વખતે બ્રશ નથી કર્યું એટલા માટે થાય છે. ઓહો. હવે પેરેન્ટ્સ એમાં ઘણી વાર એ બી કરે છે, એ કરતો જ નથી ને સૂઈ જાય છે. તો એમાં પણ આપણે સેમ જે વાત કરી કે મિમિક કરવાનું. મારી ડોટર ફોર એક્ઝામ્પલ, જે 7 વર્ષની છે, એ પહેલા બ્રશ નથી કરતી, પણ હું અને મારા wife બંને નક્કી કર્યું કે ભાઈ આપણે બ્રશ કરવાનું છે. તો એટલે અમે રોજ રાત્રે જમી અને રાત્રે 10, 10, 10:30 જ્યારે આપણે સુવા જતા હોય ત્યારે ઘણીવાર અમે એમની સામે બ્રશ કરવાનું ચાલુ કરી દીધું. એ તરત જ પછી પોતાની રીતે શીખી ગયા કે આપણે તો બ્રશ કરવાનું જ છે. હવે અમને ભૂલાઈ જાય તો બાળક સામેથી કહે છે કે ડેડ આપણે બ્રશ નથી કર્યું. મેં કીધું ઓકે ચાલો આપણે કરી લઈએ. એટલે 2 ટાઈમ બ્રશ કરવું અતિશય ઇમ્પોર્ટન્ટ. નાવાનું આઈડિયલી 2 ટાઈમ હોય છે. જો નવાતું હોય તો બેસ્ટ, અથવા તો બારે કોઈ એક્ટિવિટી કરી કે ધૂળમાં ગયા કેમ તો આવીને તરત નાઈ કપડાં ચેન્જ કરી અને નાઈ લેવાનું છે, રાઈટ? એટલે આઉટસાઇડ હાઇજીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટ ધ સેમ ટાઈમ ઇન્ટરનલ બોડી માટે ન્યુટ્રિશિયસ ખોરાક, સારો ફૂડ, જે આહાર છે આપણો, એ આપણા બોડીના બિલ્ડિંગ બ્લોક્સ બનાવે છે, જેનાથી આગળ જતા આપણે ઇમ્યુનિટી વધે છે. એટલે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. અને વેક્સિનેશન છે, અમુક સપ્લિમેન્ટ્સ છે, બરાબર? ફોર એક્ઝામ્પલ, બાળક એનેમિક છે, એનું હિમોગ્લોબિન ઓછું રહે છે, તો એની કારણે પણ ઇમ્યુનિટી બાળકની ઓછી રહેતી હોય છે. એટલે ડોક્ટરની સલાહ મુજબ આયરનના સપ્લિમેન્ટ્સ લઈ તો બી એમાં ફરક પડશે. એટલે ન્યુટ્રિશનલી ડેફિસિટ ચાઇલ્ડ હોય છે એને કોઈક વાર સપ્લિમેન્ટ્સની જરૂર રહેતી હોય છે. એટલે આ બધા ડાયમેન્શન ઉપર આપણે એકી સાથે કામ કરી તો તમારી ઇમ્યુનિટી વધે. સાદી કોઈ 5 ml દવા આપી લે ઇમ્યુનિટી વધી જાય તો થવાનું નથી. હમ. અને ગ્રેજ્યુઅલી ઇમ્યુનિટી વધશે, એક ઝાટકે કઈ વધી નહીં જાય કે હવે બાળક બીમાર જ નહીં પડે. તો એને ઇમ્યુનિટી યસ. માટે પહેલાથી કામ કરવું જોશે તો આ વસ્તુ થશે. અને યસ. સર, હવે આપણે
ગ્રોથ અને એની વાત કરી કે બાળકનો ગ્રોથ પણ જરૂરી છે. આપણે ન્યુટ્રિશન આપીએ, ઇમ્યુનિટી આપીએ તો એનો ગ્રોથ સરખો થાય, ડેવલપમેન્ટ એનું સરખું થાય. એ વધારે એક પેરેન્ટિંગની એક ને કે ચેલેન્જ થઈ જાય છે. એની લાઈફસ્ટાઈલ છે અને આજે મોડર્ન પેરેન્ટિંગની પણ જરૂરિયાત છે. તો એની વાત કરીએ તો બાળકની હાઇટ છે એ ઘણી વખત વધતી ન હોય તો એના માટે પેરેન્ટ્સ છે એ અલગ અલગ પ્રકારના સ્કિલ્સ કરતા હોય છે. કે એની હાઇટ વધારવા માટે તું આ ફલાણું કર, ઢીકણું કર, કે કોઈ પણ એવી વસ્તુ થાય છે. તો આપ શું કહો છો કે એની હાઇટ વધારવા માટે શું કરી શકાય? બાળકની હાઇટ છે ને 80 to 90% ઓફ ધ ટાઈમ્સ ઇટ ઇઝ જેનેટિક. એટલે હા. જે આપણે મિડ પેરેન્ટલ હાઇટ કહીએ કે હમ. માતા પિતાની હાઇટ ઉપર બાળકની હાઇટ નક્કી થતી હોય છે. પણ ડેફિનેટલી. યસ, 10 to 20% ન્યુટ્રિશન પણ એક રોલ પ્લે કરે છે. હમ હમ હમ. એટલે જે ન્યુટ્રિશન તમે આપો છો, જો જેનેટિક્સ છે એ આપણા હાથમાં નથી. હા. એ જે આપણે જોઈએ છે અમુક ફેમિલીમાં જે લાંબા હોય છે બધા લાંબા જ હોય છે, અમુક ફેમિલીમાં જે બટકા હોય છે બધા બટકા જ હોય છે. તો એ આપણા હાથમાં હોતું નથી. આપણા હાથમાં શું છે? ન્યુટ્રિશન હોય છે. બરાબર, ન્યુટ્રિશિયસ તમે ફૂડ આપો, તમે આયરન રીચ વસ્તુ આપો, તમે પ્રોપર પ્રોટીન આપો, તમે 1 કલાકની રોજ બાળકોને ફિઝિકલ એક્ટિવિટી કમ્પલસરી કરાવો, તો એમાં એનું માઇન્ડ પણ ડેવલપ થાય છે, હાઇટ પણ થાય છે અને બોડી પણ થાય છે. એટલે હમ. ધેટ ઇઝ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, જ્યારે હાઇટ એકદમ ઓછી રહેતી હોય છે, જેમાં તમને અથવા તો પીડિયાટ્રિશિયનને એવું લાગતું હોય કે આમાં ગ્રોથ હોર્મોનનું ક્યાંક ડેફિશિયન્સી હોય છે, હા. તો પછી આપણે એનું વર્કઅપ કરાવી અને જે તકલીફવાળા કોઈ હોર્મોન્સ હોય કે એ તો ઓછા રહેતા હોય તેના આપણે ટ્રીટમેન્ટ આપણે કરાવી શકાય. પણ રૂટીનમાં એ કેસીસ હોતા નથી. એટલે હાઇટ વધારવા માટે જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે આ પાવડર પીને હાઇટ વધી જાય, એ બધું રિલેટિવલી આપણે થોડુંક અવોઇડ કરીએ તો સારું. હવે એવી જ રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે સ્ક્રીન ટાઈમ અને ડિજિટલ વેલનેસ, કે ખરેખર મોબાઈલની આજે વધી ગયું છે પ્રમાણ, ઓનલાઈનનું પ્રમાણ વધી ગયું છે. તો આજે કહે ને કે ઘરે ઘરે ચશ્માના નંબર છે અને એમ કહીએ કે એક પછી એક બાળકોને, બે બાળકોમાંથી એક બાળકોને તો ચશ્માના નંબર હશે હશે ને હશે. બહુ એવા રેર હશે કે જેને ચશ્માના નંબર નહીં હોય. તો સામાન્ય સમસ્યા એ છે કે બાળકને ચશ્માના નંબર છે તો શું કરી શકાય? એના માટે કોઈ એક્સરસાઇઝ કે એના માટે કોઈ ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ કે હેલ્થની કોઈ એવી અવેરનેસ, શું ટિપ્સ આપશો આપ? નંબર મોટાભાગે આપણે જે પહેલા ચર્ચા થઈ હતી, મોટાભાગના નંબર આવે છે સ્ક્રીનની કારણે, બરાબર ને? હમ. જેનેટિક ઓફકોર્સ હોય જ છે, પણ અગેન એનું આપણે કંઈ કરી શકવાના હોતા નથી. નથી. એટલે નંબર વન થિંગ જે આપણા હાથમાં છે બાળકોના નંબરના પ્રિવેન્શન માટે ઇઝ ધ સ્ક્રીન ટાઈમ. ધ હમ ડિસ્ટન્સ કે જે બાળક વાંચે છે, ફોર એક્ઝામ્પલ બુક વાંચે છે તો બી ઘણા બાળકોને એકદમ નજીકથી વાંચવાની ટેવ રહેતી હોય છે. હમ હમ તો હમ 1 આર્મ લેન્થ કે છે આપણે, બરાબર, કે 1 આર્મનો લેન્થ ઉપર બાળકને હંમેશા બુક અથવા તો સ્ક્રીન હોવી જોઈએ છે મિનિમમ. હમ તો હમ બાળકને પ્રિવેન્ટ આપણે કરી શકાય. સ્ક્રીન ટાઈમ સાવ ઓછું, લીલોતરી વધારે અને 20 મિનિટે બ્રેક લેવો બહુ જરૂરી છે. હમ બરાબર. સાથે સાથે અમુક વિટામિન્સ છે કે જેના સપ્લિમેન્ટ્સથી બાળકની હેલ્થ, આંખની હેલ્થ આપણી સારી રહેતી હોય છે. એટલે બધી વસ્તુ આપણે ઓવરઓલ ધ્યાન રાખી તો પછી નંબરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. પણ જ્યારે નંબર આવી જાય છે ત્યારે ઘણીવાર રિફ્રેક્ટિવ એરર્સને કરેક્ટ કરવા માટે ગ્લાસીસ બાળકોને પહેરવા અગત્યના થઈ જાય છે. હમ ન તો હમ પછી વધતા જાય ખોટા ખોટા, અને આઈ સ્ટ્રેઇનની કારણે પછી હેડેક થાય અને ઘણા બધા બીજા ઇશ્યુઝ થાય. એટલે નંબર આવી ગયા હોય તો ડોક્ટરની સલાહ લેવી, ન આવ્યા હોય તો ધ્યાન રાખવું. એટલે પ્રિવેન્શન છે એ જરૂરી છે. અને યસ. પછી આવી જાય પછી પણ એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, તો કરવો જોઈએ. તો એ ખાસ પેરેન્ટ્સ માટે એ ખાસ એક ચેલેન્જ થઈ જાય છે. હવે એવી જ રીતે બાળકોની સમસ્યામાં વાત કરીએ, આપણે હાઇટની વાત કરી, વેઇટની વાત કરી કે ઓબેસ થાય છે, ચશ્માના નંબરની વાત કરી, બેડ વેટિંગ પણ ઘણા બાળકો કરતા હોય છે અને ઘણી મોટી ઉંમર સુધી કરતા હોય છે, એવી સમસ્યા હોય છે. તો એના માટે શું કરી શકાય? કારણ કે આ સામાન્ય એવી સમસ્યા છે કે ઘણા બાળકોને બેડ વેટિંગ થતું હોય છે. યસ. યસ, હવે એ છે ને યુઝ્યુઅલી 5 યર્સની અંદર મોટા ભાગે બાળકોને ખબર પડી જવી જોઈએ છે કે બેડ વેટિંગ આપણે બેડ વેટિંગ ના થાય, બરાબર ને? ડ્રાય નાઇટ્સ થવી બહુ જ જરૂરી છે. હમ હમ જો 5 યર્સ કરતા વધારે આ વસ્તુ ચાલુ રહેતી હોય છે તો યુ શુડ કોન્ટેક્ટ ધી ડોક્ટર ઇમિડિયેટલી. કારણ કે જેટલું લેટ કરશી એટલું લેટ ઈ શીખશે અને એટલું કંટ્રોલમાં આવવું પણ એટલું ડિફિકલ્ટ ડે બાય ડે થતું જશે. હમ હમ અને હમ આ જો નાના ટાઈમે ઘણીવાર 8-9, એક હમણાં થોડાક ટાઈમ પહેલા એક બાળક આવ્યા હતા, પેરેન્ટ્સ આવ્યા હતા જેમનું બાળક હતું ઓલમોસ્ટ કોલેજમાં આવવાનું હતું, ઓહ. ત્યાં સુધી એને બેડ વેટિંગના ઇશ્યુઝ હતા. તો હવે કોલેજમાં જાય તો કેવડો મોટો ઇશ્યુ આવે, કારણ કે ત્યાં તો પેરેન્ટ્સ નથી હોતા અને ત્યાં બેડશીટ બગડે છે તો એને મેન્ટલી પણ એટલું પ્રોબ્લેમ થાય. યસ અને યસ. જેટલું લેટ થાય છે એટલું આપણે ઈ કંટ્રોલમાં લેવું મુશ્કેલ છે.
તો યસ. પેલી વસ્તુ આપણે એ સમજીએ કે બાળક કોઈ દિવસ બેડ વેટિંગ ચાય કરીને કરતું નથી, એને એવી ઈચ્છા નથી એવું થઈ જાય છે. બાળકને ખીજાવાનું બંધ કરી દેશે. બાળકને કોઈ દિવસ ખીજાવાનું નથી કે આવું તે શું કામે કર્યું. બરાબર, ચાય કરીને કોઈ કરતું નથી. એક યુરિન ટેસ્ટ કરાવવો છે કે જેમાં આપણે ખ્યાલ આવે કે ભાઈ યુરિનમાં કઈ ઇન્ફેક્શન છે કે નહીં. જો બાળકને થાય છે બેડ વેટિંગ તો એના અમુક સ્ટેપ્સ આપણે લેવાના છે. પહેલી વસ્તુ કેલેન્ડર મેથડ કહેવાની છે. કેલેન્ડર મેથડ એટલે કે કયા કયા દિવસે બાળકને બેડ વેટિંગ થાય છે એના આપણે કેલેન્ડરમાં ટીક કરવાના છે. આટલા દિવસે થાય છે. બાળકનો સુવાના સમયથી 2 કલાક પહેલાથી પાણી પીવડાવવાનું આપણે બંધ કરવું પડશે. અચ્છા. દિવસના ટાઈમમાં તમે જેટલું પીવડાવો એટલું પીવડાવવાની છૂટ છે. એટલે પાણીનું ઇન્ટેક આખા દિવસનું ઓછું નથી કરવાનું. 10 વાગે બાળકને સુવાનું છે તો 8 વાગ્યાથી બંધ કરશે. સૂતા પહેલા એકવાર બાળકને વોશરૂમ લઈ જશે. રાત્રે જ્યારે એને યુઝ્યુઅલ ટાઈમ હોય છે બેડ વેટિંગનો, એ ટાઈમથી અડધી કલાક પહેલા એક અલાર્મ સેટ કરી એને ઉઠાડી અને વોશરૂમ કરાવશે. બાય ચાન્સ છતાં બી થઈ જાય તો બી અમને ખીજાશી નહીં. પણ જે દિવસે બેડ વેટિંગ ના થયું એ દિવસે બીજા દિવસે સવારના આપણે એને એન્કરેજ કરશી, તાલી પાડશી, પ્રેઝ કરશી અથવા નાની મોટી ગિફ્ટ આપશી. બરાબર, અને કેલેન્ડરમાં એક હેપી ફેસ દોરી દેશે કે આ આપણો દિવસ સારો. હવે આ દિવસે દિવસે તમારે જોવાનું છે, કેલેન્ડરનો ટ્રેક રાખવાનો છે. જો ડે બાય ડે આ પ્રોબ્લેમ આવી રીતે ઓછો થતો હોય તો આપણે કઈ ઇશ્યુ નથી. પણ પ્રોબ્લેમમાં કાંઈ ફરક ના પડતો હોય તો એની મેડિસિન્સ આવતી હોય છે જે થોડીક લાંબો ટાઈમ સુધી દેવી પડતી હોય છે. પણ બિહેવિયરલી જ આ બધી વસ્તુથી જો ઓછું થઈ જતું હોય તો આપણા માટે બેસ્ટ છે. પણ ઓન એન એવરેજ 5 વર્ષ પહેલા બેડ વેટિંગ સમસ્યા ન હોવી જોઈએ. સર, ઘણી વખત એવી સમસ્યા મેન્ટલ હેલ્થ અથવા બિહેવિયર જે આપણે કહીએ છીએ અથવા ડેવલપમેન્ટ છે એમાં પણ થઈ શકે ખરા, કારણ કે એક્ઝામ પ્રેશર હોય અથવા તો એન્ઝાયટી હોય બાળકોને, તો ઘણી વખત આવી સમસ્યા કે કોઈ ડર હોય, કોઈ ખીજાણું હોય તો એ થઈ શકતું હોય. તો એ આપણે જો મેન્ટલ હેલ્થની વાત કરીએ તો એક્ઝામ પ્રેશર અને એન્ઝાયટી છે એમાં બાળકોને કેવી રીતે સંભાળી શકાય અને એમાં આવા ચાન્સીસ હોતા હોય છે તો આપણે કઈ રીતે એને સાચવી શકીએ? અત્યારે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે બાળકોને ખૂબ પ્રેશર હોય છે. ઇનફેક્ટ ખબર નહીં પેરેન્ટ્સે એટલું બધું પ્રેશર બાળકોને અમુક આપે છે કે ચાલો આટલા માર્ક્સ લેવાના જ છે, શર્માજી કા બેટા ઉસકે સાથ કમ્પેરિઝન. એટલે વન થિંગ ઇઝ કે તમે પ્રેશર આપશો કે ના આપશો, તમારે બાળકને એજ્યુકેટ કરવાનું છે કે એજ્યુકેશન શું કામ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને, તમે ખાલી સ્ટિક લઈને પાછળ બાળકની પાછળ દોડશો તો તો નહીં થાય. એને અગેન નફરત થશે. એટલે યુ કેનોટ, હવેનો જમાનો એવો છે કે યુ કેનોટ ફોર્સ ધેમ ટુ ડુ એનીથિંગ. તમે થાળી લઈને કેમ પાછળ દોશો તો નહીં જ જમે, તમે સ્ટિક લઈને બેસો તો નહીં જ વાંચે. બરાબર, તો એને બેઝિકલી એને એન્કરેજ કરવાનું છે, ઉલટાનું એને સપોર્ટ કરવાનું છે. ટફ ટાઈમ્સ છે અત્યારે, એજ્યુકેશન બહુ જ ડિફિકલ્ટ છે, કોમ્પિટિશન એટલી હાઈ છે, એટલે વી હેવ ટુ સપોર્ટ ધેમ. ઇન વોટ વે? એને ટાઈમ ટુ ટાઈમ ન્યુટ્રિશિયસ આહાર દેવું, એને ફૂડ પ્રોપર દેવું, એને પાણી ટાઈમ ટુ ટાઈમ દેવું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટાઈમ દેવો. બાળક માતા પિતાને હવે ઘણીવાર ટાઈમ હોતો નથી, અને એક્ઝામ સ્ટ્રેસમાં, એક્ઝામના પ્રેશરમાં બાળકને જે ટેન્શન અનુભવે છે, તમારે રોજ એ ફિક્સ રાખવું છે કે 10મામાં હોય કે 12મામાં હોય બાળક, તમારે એની પાસે રોજ સાંજના 15 મિનિટ બેસી અને એને પૂછવાનું છે કે બેટા તારો દિવસ કેવો રહ્યો, તમારે શું મગજમાં ચાલે છે, તમને કાંઈ ટેન્શન છે કે નહીં. તમે રોજ 15 મિનિટ ખાલી વાત કરશો તો બી એનું ટેન્શન આપણે દૂર થઈ જશે. બીજું, એક ફિઝિકલ એક્ટિવિટી ગમે તે સ્ટાન્ડર્ડમાં બાળક હોય, 1 કલાક રેકમેન્ડેડ છે પણ એટલીસ્ટ હાફ એન અવર ઓફ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ મસ્ટ. એટલે ગમે તે સ્ટાન્ડર્ડમાં ગમે ત્યારે હોય, એનાથી પણ એનું મેન્ટલ પ્રેશર એનું ઓછું થઈ જશે અને એ પ્રેશર ઓછું થશે, ફ્રેશ થશે અને બાળકને એજ્યુકેશનમાં પણ વધારે માર્ક્સ આવશે. બરોબર. હવે સર, ઘણી વખતે પેરેન્ટ્સ છે એને એવા પ્રશ્નો હોય છે કે જનરલી એવો સામાન્ય છે, મારું બાળક ચંચળ છે, હાઈપર એક્ટિવ છે, એટલે આપણે કહીએ ને કે રોગ છે એટલે નામ હવે થતા જાય છે કે ડિસ્લેક્સિયા, ADHD, એટલે પેરેન્ટ્સ ગભરાઈ જાય છે કે હાઈપર એક્ટિવ એક જાતનો રોગ થઈ ગયો, ADHD એવું નથી ને ક્યાંક. તો ખાલી બાળકની ચંચળતામાં છે એને એક વાલીને બીક આવી જાય છે, પેરેન્ટ્સને બીક આવી જાય છે કે આવું કંઈક રોગ નથી ને એને માનસિક એની વેલનેસ, હેલ્થ છે એ સારી છે કે નહીં. તો એ કઈ રીતે આપણે જાણી શકાય કે માત્ર એનું ચંચળપણું છે, એ હાઈપર એક્ટિવ છે કે પછી ADHD છે? તો એના વિશે થોડી માહિતી આપો. અત્યારે પેરેન્ટ્સમાં પણ આવી રીતે બહુ અલગ અલગ સ્પેક્ટ્રમ્સ છે. અમુક બાળકો, અમુક પેરેન્ટ્સ કે જેના બાળકો એકચ્યુઅલી ADHD વાળા છે, એ આ વસ્તુ બહુ કેઝ્યુઅલી લે છે કે યસ. ના આને તો કઈ નથી, આ તો બરાબર જ છે ને, થોડોક તો તોફાન કરે ને બાળક, અને
જેના બાળકો એકચ્યુઅલી સાવ નોર્મલ છે, જે નોર્મલ બિહેવિયરલ થોડીક નોટીનેસ હોય છે બાળકોમાં એજ પ્રમાણે, એ બાળકો થોડાક એ પેરેન્ટ્સ ઘણીવાર બી જાય છે કે આને તો એડીએચડી છે. એટલે અમુક વાર પેરેન્ટ્સ ઓવર ડાયગ્નોસ કરે છે, અમુક યસ વાર યસ. પેરેન્ટ્સ અંડર ડાયગ્નોસ કરે છે. એટલે બે વસ્તુ ખોટી છે. હવે એડીએચડી અને નોટીનેસ જે બાળક તોફાન કરે છે એ રિલેટિવલી આમ સિમ્પલર આપને સેમ જ દેખાતું હોય છે. યસ. જોવાની અમુક વસ્તુ છે તફાવત માટે, બરાબર ને? વન ઇઝ કે એની ફેવરેટ વસ્તુ જ્યારે હોય છે ત્યારે એના ઉપર કેટલું ફોકસ કરી શકે છે, બરાબર? કોઈ ગેમ છે ફોર એક્ઝામ્પલ જે બાળકોને ફૂલ ફૂલ ગમે છે, કોઈ બાળકને બેડમિન્ટન ગમે છે ને એમ એને ફૂલ એની ફેવરેટ ગેમ છે, તો એ એની ફેવરેટ ગેમ ઉપર કેટલું ફોકસ કરી શકે છે. જો એડીએચડી બાળક હોય તો એ બાળક એમાં પણ ફોકસ કરી શકવાનું નથી. અને નોર્મલ બાળક હોય તો એના ઉપર ફોકસ રાખી શકશે, એમાં સેટલ થશે અને લાંબા ટાઈમ સુધી એ વસ્તુ કરી શકશે. યસ. બાળક કેટલું તમને સાંભળે છે, એક્ટિવલી કેટલું સાંભળે છે, બરાબર? ઘણીવાર એવું હોય કે આપણે કહીએ ને ધ્યાનબરા બાળકો છે કે સાંભળતા હોય પણ સામે રિસ્પોન્ડ ના કરતા હોય, તો એ નોટીનેસમાં આવી જાય. અને અમુક જે એડીએચડી વાળા બાળકો છે તમે ગાઈડ કરો છો પણ એ એકચ્યુઅલમાં એને કંઈ સમજાતું નથી, સાંભળતા એકચ્યુઅલમાં નથી, તો ધેટ ફોલ્સ અંડર એડીએચડી. બીજું કે આ કયા કયા સેટિંગમાં થાય છે. સેટિંગ એટલે ઘરે ખાલી ઘરના સમયમાં કે ઘરના એન્વાયરમેન્ટમાં બાળક અલગ બિહેવ કરે છે, પણ ઘરે સ્કૂલે જઈને અથવા તો કોઈના બીજાના ઘરે તો એકદમ ડાયું ડમરું થઈ જાય છે, તો એ બાળક નોર્મલ છે. કોઈ બે સેટિંગમાં ઘરે અને સ્કૂલે અથવા ઘરે અથવા તો ફ્રેન્ડના ઘરે એના બિહેવિયર એવો જ રહે છે, તો પછી એડીએચડી ઘણીવાર હોતું હોય છે. હોઈ શકે. બરોબર. હવે સર એવી જ રીતે આપણે મોડર્ન પેરેન્ટિંગની વાત કરીએ કે આજે પેરેન્ટ્સ છે સજગ છે, બહુ મોટી વાત છે કે જરાક પણ એવા સિમ્ટમ્સ થાય વધારે ભલે ડરી જાય છે, પણ એ વધારે પડતા ડરી જાય પણ એને લીધે ગાઈડલાઈન એને ખ્યાલ આવે છે, સમયસર જાગી જાય છે ઘણી વખત, તો એ એક સારી વસ્તુ છે. ઘણું આપે કીધું કે જાગતા નથી ત્યારે બહુ મોડું થઈ જાય છે, તો એ બંને વચ્ચેની એક માપદંડ રહેવું જોઈએ. એવી જ રીતે એઆઈ છે અને ચેટબોટ્સ છે, એ બાળક માટે છે એ કેટલું સેફ ગણાય? જે આપણે પેરેન્ટિંગની સેફટી સાઈડ ગણીએ એવી રીતે બાળક માટે આ સેફટી સાઈડ કઈ કે એઆઈ આજે કંઈ પણ હોય તો એઆઈ માંથી અથવા એમ કે ચેટ જીપીટી છે તો એમાં આપણે ક્વેશ્ચન આન્સર કરી લઈએ, પોતાની રીતે કાંઈ ક્રિએટિવિટી પોતાની રીતે કાંઈ એનું છે નહીં, તો એના માટે મૌલિકતા એનામાં ક્રિએટિવિટી લાવવા શું કરી શકાય અથવા આ કેટલું સેફ છે એના માટે? એઆઈ આવી ગયું છે અને હવે ક્યાંય જવાનું તો નથી. એઆઈ દિવસે દિવસે વધવાનું છે અને આપણી ડિપેન્ડન્સી એ ઉપર વધવાની છે. યસ. હવે આપણે તો વાપરીએ છીએ પણ બાળકોને તો આ ઉંમરે આપણે તો આપણી સ્કૂલિંગ આખું બધું પતી ગયું છે, પણ આ એજના બાળકોને તો અત્યારથી જ જો આપણે એ હાથમાં દઈ દેસી તો એનું ક્રિટિકલ થિંકિંગ કોઈ દિવસ ડેવલપ થવાનું નથી. ડેફિનેટલી. એટલે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે હમણાં એઆઈ થી બને એટલું થોડુંક બાળકને દૂર રાખશી. યસ, ઇટ કેન બી યુઝડ ફોર કન્ફર્મેટરી થિંગ્સ, કે બાળકને કંઈક વેરીફાઈ કરવું છે. ઇનફેક્ટ આપણે કંઈ વેરીફાઈ કરવું છે તો યસ તમે એઆઈ વાપરો, પૂછો. અમે ઇનફેક્ટ મેડિકલમાં બી અમે ઘણું એઆઈ ઉપર આપણે જોતા હોઈએ છીએ, પણ એ કેવું છે કન્ફર્મેટરી વખતે તમે ડાયરેક્ટ તમારું દિમાગ બંધ કરીને બધું એઆઈને પૂછવા માંડશો તો તમારું બ્રેઇન રોટ થઈ જશે, તમારું દિમાગ સડવા માંડશે, તો એના ન્યુરોન્સ તમારે કામ નથી કરવાના, તો આગળ જતા ક્રિટિકલ થિંકિંગ કોઈ દિવસ ડેવલપ થવાનું નથી. એટલે સેમ વસ્તુ બાળકમાં પણ વાપરશી, પણ વેરીફાઈ કરવા માટે કંઈક હેલ્પ લેવા માટે તો યસ, પણ રોજે રોજ એઆઈ નો યુઝ કરવાનો બિલકુલ અલાઉડ નથી. જી. આપણે એ જ સમસ્યા છે કે મોબાઈલ આવી જાય પછી એનો ભરપૂર ઉપયોગ કરીએ અથવા કોઈ પણ ટેકનોલોજી આવે એનો ભરપૂર ઉપયોગ કરીએ, પણ પછી આપણે એનો માપદંડ જોવા બેસીએ છીએ કેટલું સેફ છે, કેટલું એના માટે સ્ક્રીન ટાઈમ ફાળવવો જોઈએ, પણ પહેલેથી જ જો એ ગાઈડલાઈન નક્કી કરેલી હોય મોબાઈલની કે સ્ક્રીન ટાઈમની કે એઆઈની કે પછી સોશિયલ મીડિયાની, તો એ ઓટોમેટિક એ કંટ્રોલમાં રહેશે. આપણે ઓબેઝ કહીએ છીએ તો એ પણ જંક ફૂડ એકદમ ખવાઈ ગયું પછી હવે આપણે કંટ્રોલ કરવા જઈએ છીએ, એટલે પહેલેથી કંટ્રોલિંગ પ્રોસેસ થાય તો પેરેન્ટ્સ માટે આ મોટી એક જવાબદારી થઈ જશે એવું લાગે છે. હવે લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન અંતમાં એમ પૂછવાનું થાય કે યોગ છે, કારણ કે જનરલી ફિઝિકલ એક્ટિવિટી આપે કીધું તો બધી પ્રવૃત્તિઓ બેડમિન્ટન સ્પોર્ટ્સ એ બધું રમતા જ હોય છે, પણ બાળકમાં આજે યોગની અવેરનેસ પણ આવી ગઈ છે અને યોગ એવું થાય છે કે બાળક માટે ઘણું બધું હેલ્પફુલ પણ થાય છે, પછી એ મેન્ટલ વેલનેસ માટે હોય કે ફિઝિકલ સ્ટ્રેન્થ માટે હોય, તો યોગ છે બાળકને કઈ રીતે મદદરૂપ થઈ શકે? યોગ ઇટસેલ્ફ એના એટલા બધા એડવાન્ટેજીસ છે, અને એસ્પેશિયલી ફોર કિડ્સ ઇફ વી સે, તમે ફિઝિકલથી ચાલુ કરો તો ફિઝિકલ એની ફ્લેક્સિબિલિટી વધે છે, એના મસલ માસમાં સારો ગ્રોથ થાય છે,
બાળકને જે ઇન્જરી થતી હોય છે એમાંથી પણ બીકોઝ ઓફ ધ ફ્લેક્સિબિલિટી એ પણ એનો ફાયદો થતો હોય છે. બીજું તમે ઇમોશનલ વાત કરો તો બાળકનું માઇન્ડફુલનેસ એટલે મગજ શાંત રહેતો હોય છે. બાળકને એડીએચડીમાં ફાયદો થાય છે. એન્ઝાયટી બાળકને અમુક બાળકોને ખૂબ જ એન્ઝાયટી હોય છે તો એ શાંત રહે છે. મેડિટેશન જેવું જ કામ યોગ આપે છે કે જ્યારે બાળકની મેન્ટલ હેલ્થ સુધરે છે. એનું જે એક્ઝામનું સ્ટ્રેસ છે, એક્ઝામનું પ્રેશર છે, એ બધું ઓછું થાય છે. એટલે મલ્ટિપલ બેનિફિટ છે. ઇવન તમે સ્પિરિચ્યુઆલિટીમાં પકડો તો એમાં પણ યોગનો એટલો બધો હાથ છે કે બાળકને ઇમેન્સ બેનિફિટ છે. એટલે આઈ રેકમેન્ડ એટલીસ્ટ જો ટાઈમ મળતો હોય તો એટલીસ્ટ ભલે 10 મિનિટથી રોજ ચાલુ કરે, એટલીસ્ટ 20 મિનિટ સુધી રોજ બાળકને કોઈ યોગ આપણે કરાવીએ તો હંમેશા બેસ્ટ રહેવાનું છે. જી ડેફિનેટલી. તો અંતમાં આપણે એટલું કહી શકીએ કે સારું પેરેન્ટિંગ પરફેક્ટ બનવામાં નથી, પરંતુ રોજ થોડું વધુ સમજદાર અને પ્રેમાળ બનવામાં છે. એટલે પેરેન્ટિંગ એ એક જાતની ચેલેન્જ છે. હું ઘણી વખત ગર્ભ સંસ્કારમાં બી કહું છું કે પ્રેગ્નન્સી છે એ પહેલો પડાવ છે, અને પછી જે પેરેન્ટિંગ છે ને એ ખરેખરો પડાવ છે કે આ 9 મહિનાની અંદર આપણે પ્રોસેસમાંથી જઈએ છીએ કે પેરેન્ટ્સ માટેનો પણ આ પહેલો અનુભવ છે અથવા બીજો અનુભવ હોય તો પણ પેરેન્ટિંગની આ જર્ની છે એ ચાલતી રહેશે. એ ક્યાંય અટકવાની નથી ને એ લાઈફ લોંગ છે. તમારું બાળક છે લાઈફ લોંગ મોટું થવાનું છે, એટલે નવા નવા ચેલેન્જીસ આવશે. એટલે બાળકોને આપણે સમય, પ્રેમ અને સમજની વધુ જરૂર આપીએ, એને વધુ જરૂરિયાત છે એની, અને બાળકનું યોગ્ય ઘડતર અને ચણતર કરીએ અને તેમને આત્મવિશ્વાસથી ઉછેરીએ. કારણ કે ઘણા પેરેન્ટ્સ છે એમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે કે બીજા પેરેન્ટ્સની ગાઈડલાઇન્સ લે, અથવા તો પોતાને હોય તો એ બાળક છે રોંગ ટ્રેક પર ક્યારેક જતું રહે કે આ મોબાઈલ યુઝ કરે છે, આ યુઝ કરે છે કરીને એક કે ને દેખાદેખી થઈ જાય. એના બદલે પેરેન્ટ્સ જે પોતાના આત્મવિશ્વાસથી એ બાળકને ઉછેરે તો એ વધારે જરૂરી છે. પેરેન્ટિંગ ઇઝ ગિવિંગ લોટ્સ ઓફ ગ્રો અને રૂટ્સ ઓફ ગ્રો એન્ડ વિંગ્સ ટુ ફ્લાય. એ ખાસ જરૂરી છે એના ગ્રો માટે, રૂટ્સ માટે, અને એને ઉડવા માટે પંખ આપે એ જરૂરી છે. એ પેરેન્ટ્સની જવાબદારી છે. હવે આજે સરસ મજાના વિષય પર વાત કરી, પેરેન્ટિંગ વિષય પર વાત કરી, માહિતી આપી સરસ મજાની ડૉક્ટર નીલ વાછાણી સરે. થેન્ક યુ સો મચ સર. આપે ખૂબ જ સરસ ગાઈડલાઈન આપ્યું. ફિઝિકલ, મેન્ટલ હેલ્થ, વેલનેસ, ડિજિટલ, લગભગ બધા જ કવરેજ થઈ ગયા આપણે. અને સર છે એ MBBS MD પીડિયાટિક્સ છે અને ફેલોશિપ મેળવેલી છે નિયોનેટોલોજિસ્ટમાં. બાળરોગ અને નવજાત શિશુ નિષ્ણાત છે અને 12 વર્ષથી અનુભવ ધરાવે છે. ક્રિસ્ટલ હોસ્પિટલ માં બાળ ચિકિત્સા તરીકે સ્વસંચાલિત હોસ્પિટલમાં કાર્યરત છે. અને FB ટોક શોમાં આપ આવ્યા અને આપે સરસ મજાની પેરેન્ટિંગ ગાઈડલાઈન આપી, એના માટે આપણો ખૂબ ખૂબ આભાર. અને લાઈફમાં, પ્રોજેક્ટ લાઈફમાં સૌથી વધારે સરસ બાળક માટે અને બધા જ યોગના આપણે યુનિટ્સ થાય છે, તો ગર્ભ સંસ્કારથી લઈને બાળકો માટે પણ આપણે યોગ થાય છે, તો પેરેન્ટ્સને પણ ઘણું ઉપયોગી થશે. અને FB ટોક શોમાં સર્વે મિત્રો જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.